વાંકાનેર તાલુકાના મહિકા ગામે 3 પિતરાઈ ભાઈઓએ ખનીજ માફિયાઓના ત્રાસના કારણે ઝેરી દવા પીધી હતી, જે પૈકી એક યુવાનનું મોત નીપજ્યું હતું. જે બનાવ સંદર્ભે ગામના મહિલા સરપંચના ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. મળતી વિગત પ્રમાણે ગત તારીખ 19/11ના રોજ મહિકા ગામે કલ્પેશભાઈ, વિશાલભાઈ અને તેના પિતરાઈ ભાઈ યશે પોતાની વાડીએ હાજર હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી અને જે ત્રણેય યુવાનોને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા. તે પૈકી યશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ સંદર્ભે હાલમાં વિનોદભાઈ ધરમસિંહભાઈ બામણિયા ઉંમર વર્ષ 53 રહે મહિકાવાળાએ ગોબરાભાઈ ભરવાડ, વિઠ્ઠલભાઈ મોતીભાઈ ચાવડા તથા વિઠ્ઠલભાઈનો દીકરો ભરત તેમજ હનીફભાઈ અને હેમેશભાઈની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેણે જણાવ્યું છે કે હેમેશભાઈએ ફરિયાદીની વાડીની બાજુમાં નદીમાં લીઝ મંજૂર થયેલ હોય તે બાબતે તેઓને જમીન ખાલી કરવા માટે ધમકી આપી હતી અને છેલ્લા ઘણા સમયથી જમીન બાબતે મનદુખ ચાલતું હતું અને તેઓના વાડીમાંથી આરોપીઓ તેના વાહન લઈને પસાર થતા હોય વાહન લઈને જવાની ના પાડી હતી ને ત્યારબાદ ફરિયાદીના 2 દીકરા તથા વિશાલની સાથે માથાકૂટ કરી તેને ઢીકાપાટુનો માર માર્યો હતો અને વધુ માર મારશે તેવી બીકના કારણે ત્રણેય ભાઈઓએ ઝેરી દવા પીધી હતી ને તે પૈકી યશનું મોત નીપજ્યું છે. આ બનાવ સંદર્ભે મહિકા ગામના મહિલા સરપંચના ભાઈ હનીફભાઈ તથા લીઝ રાખનાર હેમેશભાઈ પટેલ સહિત કુલ 5 વ્યક્તિઓ સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.